નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 ગણિત ગમ્મત ચેપ્ટર 9 કેટલા વખત. જુઓ, આપણે પેજ નંબર 134 એમાં જુઓ 4 બધા થઈને કુલ કેટલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન કરેલો છે કે બધા થઈને કુલ કેટલા છે. તો અહીંયા ચિત્ર કબાટનું બતાવવામાં આવ્યું છે. કબાટમાં 4 ખાના છે. કેટલા ખાના છે વિદ્યાર્થી મિત્રો? 4. દરેક ખાનામાં 5 પુસ્તકો છે. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? નીચે જુઓ એમાં કે 4 ગુણ્યા 5. 4 ગુણ્યા 5 એટલે કે આપણે ગુણાકારની રીત અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો 4 ગુણ્યા 5 એટલે કે 4નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું તો કયો જવાબ આવશે? તો કે 20. તો 4 ગુણ્યા 5 બરાબર 20 પુસ્તકો છે. એક ખાનામાં 4 પુસ્તકો, તો કેટલા ખાના છે? 5. એટલે અહીંયા તમને આપ્યું છે કે 4 ગુણ્યા 5 બરાબર 20. તો કે 20 પુસ્તકો છે. હવે ત્યાર પછી જુઓ, એક શર્ટમાં 5 બટન છે. તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય? અહીંયા ચિત્રમાં તમને 3 બાળકો બતાવ્યા છે. કેટલા બાળકો બતાવ્યા છે? 3. ત્રણેય બાળકના શર્ટમાં 5-5 બટન આપેલા છે. જુઓ, તમને ચિત્રમાં દેખાય છે. એક બાળકના શર્ટમાં 5, બીજા બાળકના શર્ટમાં 5 અને ત્રીજા બાળકના શર્ટમાં 5. તો 3 વાર 5 આપણે ભેગા કરીએ તો કેટલા થશે? તો આપણે જોઈએ. અહીંયા 5 બટન એટલે 5 આપણે કરીશું, ગુણાકારની નિશાની કરીશું. કેટલા બાળકો છે? તો કે 3 બાળકો. 3 બાળકોએ શર્ટ પહેરેલા છે. તો અહીંયા આપણે લખીશું 3. એટલે કે 5 ગુણ્યા 3, 5 બટન 3 શર્ટ. ધ્યાન આપજો, 5 બટન છે એક શર્ટમાં અને 3 શર્ટ છે. તો આપણે 5નો ઘડિયો 3 સુધી. 5નો ઘડિયો 3 સુધી. તો કે 5 ગુણ્યા 3 એટલે કે કેટલા બટન થશે? તો 15 બટન થશે વિદ્યાર્થી મિત્રો. તમે ગણતરી કરી જુઓ. આપણે ઘડિયાનો ઉપયોગ કરવાનો છે. સમજાય છે ને? હવે પછી જુઓ, 4 પંખા છે. દરેક પંખાને 3 પાંખિયા છે. પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય? હવે આપણને ખબર જ છે કે આપણી ઘરે પંખા હોય છે. તો એક પંખાને કેટલા પાંખિયા હોય છે? 3. તો અહીંયા તમને ચિત્રમાં કેટલા પંખા બતાવ્યા છે? તો કે 4. હવે એક પંખાને 3 પાંખિયા છે, એવા 4 પંખા છે. તો આપણે 4 પંખા છે. તો આપણે એને અહીંયા 4 પંખા ગુણાકારની નિશાની કરો વિદ્યાર્થી મિત્રો. કેટલા પાંખિયા છે? તો કે 3. કેટલા પાંખિયા છે? 3. તો 4 પંખા અને એક પંખાને 3 પાંખિયા. તો 4નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું, અથવા 3 પાંખિયા અને 4 પંખા કરો તો પણ ચાલે. અહીંયા તમે 2 રીતે સમજાવું કે 3 પંખા પાંખિયા અને 4 પંખા. બંનેનો જવાબ સરખો જ આવે. બંને ઘડિયાનો ઉપયોગ કરેલો છે, 4નો અને 3નો. તો 4નો ઘડિયો 3 સુધી એટલે અહીંયા આવશે 12 પાંખિયા.
અને 3નો ઘડિયો 4 સુધી તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 12. બંને ઘડિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અહીંયા તમે સરવાળાની રીતે ગણતરી કરો તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપણે એ પણ ગણતરી કરીને લખી શકીએ છીએ, પણ આપણે અહીંયા ગુણાકારની રીતે લખવાનું છે. ત્યાર પછી જુઓ, અહીંયા તમને ખોખામાં સફરજન બતાવ્યા છે. તો લખ્યું છે એક ખોખામાં 6 સફરજન સમાય છે. એક ખોખામાં કેટલા સફરજન સમાય છે? તો કે 6. 7 ખોખામાં કેટલા સફરજન સમાય? પ્રશ્ન કર્યો છે તમને કે એક ખોખામાં 6 સફરજન હોય તો 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો આપણે અહીંયા કરીશું ગુણાકારની રીત. 6 ગુણ્યા કેટલા ખોખા છે? તો કે 7. હવે 6નો ઘડિયો 7 સુધી. આપણે આગળ કહ્યું ને કે બંને ઘડિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે 6 અને 7નો બંને ઘડિયાનો ઉપયોગ આપણે કરી શકીએ. 6નો ઘડિયો 7 સુધી બોલીએ અથવા 7નો ઘડિયો આપણે 6 સુધી બોલીએ. તો કે અહીંયા 6નો ઘડિયો 7 સુધી તો કેટલા થશે અહીંયા? તો કે 42. 6નો ઘડિયો 7 સુધી એટલે 42 અથવા 7નો ઘડિયો 6 સુધી તો કે 7 6 42 અને 6 7 42. તો અહીંયા કુલ સફરજન કેટલા છે? તો કે 42. હવે જુઓ એમાંનો પ્રશ્ન 5. પ્રશ્ન 5માં આપણે જોઈએ અહીંયા ગુણાકારના સત્યો એટલે કે આપણે ઘડિયાળના આધારે હમણાં સમજ્યા ને એ જ રીતે અહીંયા તમને જો પ્રશ્ન કરેલો છે 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? 4 ત્રિકોણને અહીંયા તમને ત્રિકોણ આપેલા છે. કેટલા ત્રિકોણ આપ્યા છે? 4. 1 2 3 અને 4. હવે એ 4 ત્રિકોણ છે તો આપણે 4 ત્રિકોણને કેટલા ખૂણા હોય છે? તો એક ત્રિકોણને કેટલા હોય છે? તો કે 3. એક ત્રિકોણને કેટલા હોય છે? 3. અને અહીંયા આપણે ગુણાકારની નિશાની કરીશું. કેટલા ત્રિકોણ છે? તો કે 4. હવે 3નો ઘડિયો 4 સુધી અથવા 4નો ઘડિયો 3 સુધી. તો 3નો ઘડિયો આપણે 4 સુધી બોલીશું તો 3 ચોક કેટલા થશે? તો કે 12. અને 4નો ઘડિયો 3 સુધી બોલીશું તો કે 4 તેરી 12. તો ત્રિકોણની કુલ કેટલા ખૂણા થયા? 4 ત્રિકોણના તો કે 12 ખૂણા થયા. ત્યાર પછીનો પ્રશ્ન 5 ગુણાકારના સત્યો. હવે જુઓ અહીંયા તમને ગુણાકારના સત્યો એટલે આપણે આગળ ઘડિયાળના આધારે જે શીખ્યા એ જ રીતે તો કે આપણે અહીંયા છે 8નો ઘડિયો 3 સુધી અથવા 3નો ઘડિયો 8 સુધી. તો આપણે જોઈએ કે 8નો ઘડિયો આપણે 3 સુધી બોલીએ તો અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 24. 8 તેરી 24. હવે અહીંયા 3 છે તો આપણે કઈ સંખ્યા મૂકીશું? અહીંયા દાખલા તરીકે માનો કે આપણે અહીંયા 8 તેરી 24. હવે આપણે 3નો ઘડિયો લેવો છે તો 3ના ઘડિયામાં આપણે 24 લેવા છે. તો કઈ રીતે લઈશું? કઈ સંખ્યા મૂકીશું તો 24 આવશે? તો આપણે અહીંયા 8 મૂકીએ એટલે કેટલા આવશે? 24. કે 3 8 24. બંને ઘડિયાળનો ઉપયોગ અહીંયા થાય છે. હવે જુઓ 42. અહીંયા તમને સંખ્યા 42 બતાવેલી છે. તો હવે આપણે કયા ઘડિયામાં 42 આવશે? તો આપણે એ માનીએ કે અહીંયા આપણે 7નો ઘડિયો લઈએ તો 7નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? તો કે 6 સુધી. તો 7નો ઘડિયો 6 સુધી બોલીએ એટલે 42 આવે.
અને 6નો ઘડિયો 7 સુધી બોલીએ તો પણ 42 આવે. હવે જુઓ, અહીંયા 5 છે અને અહીંયા 40 છે. આપણે કયા ઘડિયાનો ઉપયોગ કરીશું? તો કે 5ના ઘડિયાનો. 5ના ઘડિયાનો ક્યાં સુધી ઉપયોગ કરીએ તો 40 આવે? તો કે આપણે 8 સુધી બોલીએ તો 40 આવે. 5 8 40. હવે જુઓ 54. અહીંયા 54 દર્શાવેલા છે. કયા ઘડિયાનો ઉપયોગ કરશું? 2 ઘડિયા આપણે લઈ શકીએ. 54 કયા ઘડિયામાં આવશે? તો આપણે લઈએ અહીંયા કે 9ના ઘડિયામાં આપણે 54 લઈએ. પણ 9નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? તો 9નો ઘડિયો આપણે 6 સુધી બોલીએ એટલે 54 આવે. અથવા તો 6 અહીંયા લખીએ અને 9 વચ્ચે લખીએ તો પણ 54 આવે. બાજુમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 આપેલા છે, અહીંયા 35 આપેલા છે. તો 5ના ઘડિયામાં 35, તો 5નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું? તો કે આપણે 7 સુધી બોલીએ તો 35 આવે. હવે અહીંયા 6 અને અહીંયા 36, તો આપણે કયો ઘડિયો લઈશું? તો 6 36 આવશે. તો કે આપણે 6નો ઘડિયો બોલીશું તો 6 6 36. હવે 10, તો આપણે આપણી રીતે ત્યાં લખવાનું છે કે કયો ઘડિયો? તો કે 10 ચોક. 10 ચોક કેટલા થશે? તો કે 40. હવે જુઓ, અહીંયા 9 અને અહીંયા 36. હવે કયા ઘડિયામાં આપણે 9 સુધી બોલીશું? તો 36 આવશે. તો કે 4નો ઘડિયો આપણે 9 સુધી બોલીએ તો 36 થાય. હવે જુઓ 28 અને 7, તો કયો ઘડિયો ઉપયોગ કરીશું? તો 7 28 થશે. તો કે 4નો ઘડિયો આપણે ઉપયોગ કરીશું તો 4 7 28 થશે. તો આ ગુણાકારની રીતે આપણે અહીંયા સમજ્યા. તમારે પણ મહેનત કરી અને જાતે ગુણાકારના સત્યો આ રીતે બનાવવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુના પેજ પર જુઓ. હવે ત્યાં આપણને એકનો ઘડિયો તમને અહીંયા બતાવેલો છે. એમાં ખાલી જગ્યા આપેલી છે અને આપણે એ ઘડિયાનો ઉપયોગ કરતો જવાનો છે અને લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે લખવાનું છે અને બોલવાનું છે. હવે જુઓ, આપણે શરૂઆત કરીશું એકનો ઘડિયો. તો કે એક વખત, અહીંયા જુઓ, એક વખત એક એટલે તમને સામે ગુણાકાર આપેલા છે કે 1 ગુણ્યા 1 બરાબર 1. અહીંયા લખ્યું છે ને કે 1 વખત 1 એટલે, તો કે 1 ગુણ્યા 1 એટલે 1 થશે. 2 વખત 1 એટલે, તો કે 2 ગુણ્યા 1 બરાબર 2. નીચે 3 વખત 1 એટલે, તો કે 3 ગુણ્યા, આપણે અહીંયા કેટલા લખીશું? તો 1 લખીશું. 3 ગુણ્યા 1 એટલે અહીંયા કેટલા આવશે જવાબ? 3. 4 વખત 1 એટલે, તો આપણે ખાલી જગ્યામાં શું કરીશું? 4 વખત 1 એટલે 4 અને અહીંયા આવશે 1. તો 4 ગુણ્યા 1 એટલે 4. ખાલી જગ્યા આપ્યું છે તો આપણે ક્રમશઃ નીચે ઉતરવાનું છે. 1 આપેલા, 2 3 4, પછી શું આવશે શબ્દમાં? તો કે 5. 5 વખત 1 એટલે, તો અહીંયા આવશે 5 ગુણ્યા 1 બરાબર 5. પછી 6 વખત 1 એટલે 6 ગુણ્યા 1 બરાબર 6. 7 વખત 1 એટલે 7 ગુણ્યા 1 બરાબર 7. 8 વખત 1 એટલે 8 ગુણ્યા 1 બરાબર 8. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકનો ઘડિયો અહીંયા 8 સુધી કમ્પ્લીટ કર્યો. હવે ત્યાર પછી જો મોટી સંખ્યાના ગુણાકાર. હવે આપણે મોટી સંખ્યાના ગુણાકાર કરવાના છે.
તો તમને અહીંયા દર્શાવેલું છે કે એક જુઓ, વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? હવે તમને અહીંયા પ્રશ્ન કરેલો છે કે વર્ગમાંના દરેક વિદ્યાર્થીને, એક વિદ્યાર્થીને 2, બીજા વિદ્યાર્થીને 2, એવા વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? તો કે 34. તો દરેકને 2 ચોકલેટ આપવામાં આવે તો કેટલી ચોકલેટ આપવામાં આવી હશે એવો પ્રશ્ન કરેલો છે. તો તમને અહીંયા લખ્યું છે કુલ હાજર વિદ્યાર્થી 34. દરેક વિદ્યાર્થીને આપેલી ચોકલેટ 2. તેથી કુલ આપેલી ચોકલેટ 34 ગુણ્યા 2 થાય, એટલે કે 34 વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થીને 2 ચોકલેટ. તો અહીંયા જુઓ, આપણે નીચે તમને ગુણાકારની રીત કઈ રીતે આપણે કરીશું તો જુઓ, અહીંયા વચ્ચે રાઉન્ડમાં 32 ગુણ્યા 2 એટલે 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. તો 30 વખત 2 એટલે 60 થાય. 30 વખત 2 એટલે 60 થાય. તેથી જવાબ 60 કરતાં મોટા હોય. 40 વખત 2 એટલે 80 થાય. તેથી જવાબ 80થી નાનો હોય તો જવાબ શું? હવે આપણે અહીંયા પ્રશ્ન કરેલો છે. હવે જુઓ કે 34 ગુણ્યા 2, અહીંયા આપણે 34ને કેટલી વાર ગુણવાના છે? તો કે 2 વાર. તો આપણે અહીંયા આ રીતે ગુણીશું તો કે 2 ચોક 8, પછી 2 તેરી 6. તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? તો કે 68. તો 60 કરતાં મોટા અને 80 કરતાં નાનો એનો જવાબ આવે છે. હવે જુઓ, આપણે પછીનું પેજ જુઓ, તેમાં પેજ નંબર 136 પર જુઓ. હવે અહીંયા તમને ગુણાકાર કઈ રીતે કરવો એ સમજાવવામાં આવ્યું છે. આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ? જુઓ, આપણે આગળના પેજ પર જોયું ને કે 34 વિદ્યાર્થી, એક વિદ્યાર્થીને 2 ચોકલેટ. એનો જવાબ આપણે અહીંયા મેળવવાનો છે. તો તમને અહીંયા લખ્યું છે કે આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ? તો અહીંયા વિદ્યાર્થીને શું કહે છે? હું જાણું છું. આ શું છે? પ્રશ્ન કરે છે. ભારતીએ લખ્યું 30ના 2 ભાગ એટલે 2 વાર ગુણવાના અને 4ને પણ 2 વાર ગુણવાના છે. તો અહીંયા તમને કોષ્ટકમાં કરીને આપેલું છે કે ઉપર ખાનામાં 30 અને 4. હવે જુઓ, 34 એટલે 30 અને 4 બરાબર કેટલા એવો પ્રશ્ન અહીંયા કરેલો છે. તો તમને અહીંયા ભારતીએ પછી લખ્યું જુઓ કે 30 અને 2. તો કે અહીંયા જુઓ 2 ગુણ્યા 30 એટલે 60. આપણે 30ને 2 વાર ભેગા કરીશું એટલે કેટલા થશે? 60. અને 2 ગુણ્યા 4 તો 4ને આપણે 2 વાર ગુણવાના છે. અથવા તો કે 4ને આપણે 2 વાર ગુણીશું એટલે થશે 8. હવે જુઓ કે 30 વાર 2 એટલે 60. 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય. પણ જવાબ શું છે? અહીંયા પ્રશ્ન કર્યો છે. જવાબ શું છે? ફક્ત ખાનામાંની સંખ્યાને સરવાળો, ખાનામાંની સંખ્યાનો સરવાળો એટલે કે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. ફક્ત ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો અને તમને જવાબ મળી જશે. તો અહીંયા તમને સરવાળો કરીને જવાબ આપેલો છે
60 + 8 બરાબર 68 થાય. કુલ 68 ચોકલેટ હશે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી શું કહે છે? સરસ, તે સરળ છે. એટલે આ રીતે આપણે ગુણાકાર સમજવાનો છે. પછીનો પ્રશ્ન 2 જુઓ. પ્રશ્ન 2માં પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલા કુલ ફળની સંખ્યા શોધો. હવે જુઓ, આપણે આગળની રીતે જ પ્રશ્ન 1માંના આપણે જોયું એ જ રીતે અહીંયા તમને આપેલું છે. પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે 23. દરેક વિદ્યાર્થીને કેટલા ફળ આપવાના છે? તો કે 4. હવે કુલ ફળની સંખ્યા તો કે 23 × 4. 23 × 4. અહીંયા તમને ખાનામાં આપેલું છે 23 × 4 એટલે 23 વખત 4 થાય. તો 20 વખત 4 એટલે 80. 20 વખત 4 એટલે 80 થાય. તેથી જવાબ 80થી વધુ આવશે. જવાબ 100થી નાનો હશે. શું તમે કહી શકશો કે જવાબ 100થી નાનો કેમ હશે? અહીંયા તમને પ્રશ્ન કરેલો છે. હવે જુઓ, અહીંયા આપણને એક કોષ્ટક કરીને આપેલો છે ગુણાકારનો. તો અહીંયા આપણે જવાબ મેળવી શકીએ. તો ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. હવે તમને અહીંયા 20 અને 3, આ 20 અને 3 તો કે 20 × 4 એટલે કેટલો જવાબ થશે? 80. 20ને આપણે કેટલી વાર ગુણવાના છે? તો કે 4 વડે ગુણવાના છે. તો થાય 80. 3 × 4 તો આપણે કેટલો જવાબ આવશે? 12. હવે જુઓ, 80 અને 12નો સરવાળો કરતા આ સંખ્યા અને આ સંખ્યાનો આપણે અહીંયા નીચે સરવાળો કર્યો છે. હવે સરવાળો કરતાં 80 + 12 તો કે અહીંયા 2, 8 અને 1 તો 9 એટલે જવાબ કયો આવ્યો? 92. તેથી 23 વખત 4 એટલે 92 થાય. આ રીતે આપણે ગુણાકાર કરીશું તો આપણને મજા આવશે. તો અહીંયા આપણે પ્રશ્ન 2 સુધી પૂર્ણ કરીએ છીએ.